જય દ્વારકાધીશ મિત્રો, તમારો ભાઈ તો હવે હવારમાં આવી ગયો આપણી જય જોડે. તમને તો ખબર છે, કાલ હતી પૂનમને, આજ હતી ધૂળેટી. તમારો ભાઈ છે આજ કાલ ભમમાં, કારણ કે આજે બધા મિત્રો આવશે તો કાર્ય થવાનો ચાન્સ વધારે છે. ના આવે તો સારું, આપણે ઢોળા રહીશું. જોડે હીએ તો નહીં પણ છીએ ખરા. અને આ બેઠી આપણી અંધારાવાળી ગાયો. એકનું નામ ગટી, બીજું નામ પારે, પારેમની છોડી. આવી 3 ગાયો છે. તો લડો ભાઈઓ, ત્યાં કામે લાગી જઈએ. તો હવે બધું મારું કામકાજ પટી ગયું ભાઈઓ. ગાયો બાયો દોઈ લીધી છે. દૂધ અમારું તો એને હાલતા આવ્યું, પણ અમારા કાળુ બહેણીઓ પડી છે, એમનું દૂધ આવવાનું બાકી છે. ગાયો આપણે છોડી મેલી છે. અને હવે તમારો ભાઈ ઘરે ઘરે ચા નાસ્તો કરવા લે. હો મિત્રો, હવે હું આવી ગયો તો આપણે ઘરે આવી બેણા મૂકી જા અને ચા બા મેં તો પી લીધો. પણ આ ઘરે રહેવાવાળા માણસો બધા હજુ હવે ચા પીવા. અમને શીખર ઊંઘ હોય કે હું એ જ ખબર નહીં પડતી. ઉઠક નહીં ઉઠતા જ નહીં થવા પડતી. તો હવામાં રોટલા બની ગયા હતા, ત્યાં આપણે રોટલા અને ચા ખાઈ લીધું. અને હવે આપણે હેડે જઈએ વાળે. તમારો ભાઈ તો હવે આવી ગયો સાલ લેવા ઓલે. અને આજુ આપણું પોટલું આવી રીતે મારા સાલ લેવી પડે. આજ તો ભાવ હંતે ફટાફટ લઈને નીકળવાનું હોય. આરી ક્ષેત્ર મફતમાં વાટવા હાલી દીધું હોય એટલે તમારો ભાઈ વધારે બોલતો નહીં, ફટાફટ ચાર લઈને કચરો થઈ જાય. તો તમે જોઈ કહો કે તમારા ભાઈએ હવે ચાર લઈ લીધી છે. તમને બધાને ખબર હશે કે હું રોજ ચા લેવા આવું, પણ આજ આપણો છેલ્લો દાડો, કારણ કે હવે આરી ક્ષેત્રનું કાલે કોઈ નક્કી હ કે નહીં એવું નહીં ભાઈ થઈ ગયું. અને તમારો ભાઈ હવે સાર લઈને હેડ્યો હોય ગાય જોડે. તો લડો તણાવ તમે બધાને ભેગો થાય ગાય જોડે. તો મિત્રો, હવે તમારો ભાઈ આવી ગયો તો વાળે આવીને આ સાર બાર હવે નાખી દીધી. અને ફોન નાખવાનું તો હજુ બાકી પડ્યું. તમે કોઈ ટેકો બેકો કરવા આવતા નહીં. સબસ્ક્રાઈબ તો કહો યાર, વધારે ના કરો તો કોઈ નહીં. ના હવે હું આટલું આ બધું કામકાજ કરી પછી જવાનું હું કે બોલો ત્યાં ઘરે. તો તમારો ભાઈ ટાઈમનો પાક્કો અને સમયનો બંધાઈ ગયેલો એવો હવે તમારો ભાઈ આવી ગયો ગાય જોડે. ગાય જોડે એટલે કે આપણે હવે નાના વાછડા જોડે. અને આપણે ટાઈમના કેવા પાક્કા હું કેવું બોલ્યા સાચી ખોટી વાત, ફેમસ થવાનું એટલે ટાઈમનું પાક્કું લેવું પડી જાય. તો હવે ત્યાં અમને હું બધાને અંદર પૂરી દઉં વાવ લેવા, એટલે કે આપણે એમના રૂમમાં પૂરવાના. રૂમનો આ રે જોઈ લો તમે. હવે દોરનું ફીટ બંધ થઈ ગયું યાર, ખુલતું નહીં, વખાવાળું છે. તો લો હતા બધે બધા આવી ગયો. એક ચલો ચીકી પીકી પોંકી ચલો. આ બધા હવે હેડે અંદર અમુક ઉપર નાખવા પડશે બહાર. તો લો ત્યાં અમને હવે અંદર પૂરી ભાવ કામકાજ ચાલો. જો બાકી લાગુ ને ચેકા જેવો આવા બચ્ચે ઉપાડવાના આપણા હાથમાં આવે. કેવું લાગે હું આવીશું ક્યુટ મારા કરતા આવું લાગે નહીં કંઈ. મારા કાકા, મારા પપ્પા અને આપણા કાળુભાઈ ઠાકોરો એ રહ્યા હવે ગાય ચાલીને આવી ગયા. અને આપણી ગાયો આવી ગઈ. ને હવે આપણું કામકાજ છે ગાયને દૂધ નહીં ખાવાનું, જે આપણા હાથમાં હોય છે. તો લડો તાળવા ભાઈઓ મંડાઈ જઈએ કોમે. હવે મારું કામકાજ તો પટી ગયું. આપણે ગાયો ધોવાની હતી એ દોઈ લીધી, દૂધ હાલવાનું હતું એ આલી દીધું. આલી બાલીને હવે આપણે ગાયો બાયને છોડી મેલી જોઈએ કહો. પેલી મગ આપણા કાળુભાઈ વાહન તો ગોપાળભાઈને કોરોના થયો એટલે ત્યાં રૂમાલ બેસીને ઉપાડ્યા હવે. અને આ બધા વિડીયો બનાવો લે તત્પર થઈ ગયા. અને હવે તમારો ભાઈ હોયથી જા છોકરાને ખબર ને ખરી ખાલી આપણે સો નાખવાનું બાકી છે. અને પેલા મારા પાડોશી સુધી આવી ગયા હાથ તો દેખાય તો ઠીક, ના દેખાય તો કોઈ નહીં. તો લડો તાણ હવે હોયથી આપણે રફુ ચક્કર થઈ જઈએ સીધા ઘરે જવા બોલે. મિત્રો, હું ખાવા બાવાનું ખાઈને આવી ગયો તો ઉપર ગેમ રમવા બોલે. ગેમ રમતા તો હોઈ ગયો, કોઈ ખબર પડી નહીં મને. અને પડી ગઈ હવા નહીં પડી ભાઈઓ, ખાલી સુધી ઉપર જ આવ્યો હું. ગેમ રમી ઘણી વાર ઓખ મેં ગઈ હતી. અને હવે તમારો ભાઈ હેડ્યો ગાય જોડે. તો આપણે ત્યાં ભેગા થઈ ગયા. તો હવે હું આવી ગયો તો ભાઈઓ વાડ. અને વાડે આવીને આવી ગાવડું આપણા જોડે આવી ગયું ખણાવા લે કે મને ખણો. એટલે મેં કીધું અમુક ખણવા આવ્યો, વિડીયો બનાવવા આવ્યો, એ ખબર નહીં પડતી. વાતો મારો છે એની ચીડે જ થઈ ગયો. તો લડો હવે અહીંયા તો બીજું કોઈ કામકાજ નહીં. આપણે ખાલી એક આંટો મારવાનો હતો, એ આંટો આપણે મારી લીધો. અને હવે આપણો આંટો હેડ્યો પાહો કે હા હું આવી ગયો હું ભાઈઓ કે તમને બધાને ખબર પડી ગઈ છે, કારણ કે મારું ઘર એટલે મને ખબર એ તમને ખબર પડી ગઈ છે. અને હવે આપણે બીજું કોઈ કામકાજ નહીં. આપણે પાછળ પાણી ગરમ કરવા એટલે મૂકી દીધું. અને હવે તમારો ભાઈ નાવા જાય, નહીં ધોઈને હુઈ જા. હવે કોઈ વિડીયો બનાવવાનો મેં ના પડો ભાઈઓ. તો હવે નહીં ધોઈને હું ઊંઘું, તમે બધાએ હુઈ જાઓ. મળીએ કાલે એક નવા વિડીયો અંગા સુધી. તો ચલો કાલે મળીએ, ત્યાં સુધી જય દ્વારકાધીશ. હુઈ જાયજો બધા.